નિશિતભાઈ ત્યાં મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા તો ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈ વર્ણન કર્યું મને કે આપણે પિક્ચરમાં ને એમાં કેવી રીતે જોઈએ એવી રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશુલ હાથમાં, બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઉભેલા હતા. પછી નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીંયા સુધી આવ્યા છો તો અંદર પધારો, પ્રબોધ સ્વામીજીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કીધું કે પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગ્રત નથી થયા. હવે આ વિડીયો જૂનો છે કે નવો છે મને ખબર નથી, પણ અત્યારે આ વિડીયો મારી જોડે આવ્યો છે. તમે શું બોલી રહ્યા છો હે ટકલાઓ? બોલી જ શું રહ્યા છો કે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાન તમારા ગુરુના ચરણ સ્પર્શ કરવા માટે એમનું પુણ્ય નથી એમ? એટલે આ તમે ક્યાંથી લાવો? આવું લાવો જ છો ક્યાંથી તમે યાર? તમે બોલી રહ્યા, તમને થોડું એ ભાન નથી તમે શું બોલી રહ્યા છો? દેવોના દેવ મહાદેવ તમારા ગુરુના ચરણ સ્પર્શ કરવા આવ્યા. એટલે આ ખોટે ખાલો બફાટ મેલી દો યાર. તમે તમારા ધર્મને ઊંચો દેખાડવા માટે અમારા ધર્મને નીચો દેખાડો છો યાર, અમારા સનાતની ધર્મને નીચો દેખાડો છો. અને ટકલાઓ તમને કહી દઉં, હવે જો આજે તમે વિડીયો ડિલીટ કરી દેજો અને કહી દઉં છું હજુ કે તમારા જો આવા વિડીયો આવશે ને તો મારા જેવા બીજા લોકો પણ બોલવા તૈયાર થશે. આ કહી દઉં. અને જો ટકલાઓ હજુ છે ને લિમિટમાં રહી જજો, ન મારા મગજનો બાટલો ફાટે ને તો મારા બધાના ટકલા ફાટી જશે.